હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ ટામેટાં, લસણ અને લાલ મરચાંની ચટણી। એકદમ ટેસ્ટી અને સરસ। તમે ગરમીઓમાં શાકને એવું તમને નહીં ભાવતું હોય અને શાક પણ અત્યારે સારા નથી મળતા, તો આપણે શાકની જગ્યાએ આ ચટણી પણ ખાઈ શકીએ છીએ। બહુ જ ટેસ્ટી બને છે। તો મેં લાલ મરચાંને અડધો કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી દીધા હતા। એને આપણે એક ચટણી જારમાં લઈ લેવાના છે। અને લસણ પણ આપણે લઈ લીધું છે। 8 થી 9 કળી જેટલું લસણ લીધું છે। અને એક મીડિયમ સાઇઝનું ટામેટાને મેં સુધારીને એને પણ લઈ લીધું છે। 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અત્યારે ફ્રેન્ડ, અને અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। અને તીખાશ માટે આપણે લાલ મરચું તીખું આવે છે એડ કરીશું। આપણે જે સૂકા લાલ મરચાં લીધા છે ફ્રેન્ડ, એ એકદમ તીખા નથી, મીડિયમ છે, એટલે આપણે 1 ચમચી તીખું લાલ મરચું એડ કરીશું। અને બધું સરસ આપણે ક્રશ કરી લઈએ। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે પાણી એવું કશું નથી અત્યારે એડ કરવાનું, અને સરસ આપણે પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે। આવી રીતે દરદરી આપણે અધકચરી જ ક્રશ કરવાની છે, એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની। તો આવી રીતે દરદરી ચટણી હશે તો બહુ જ સરસ લાગશે, ટેસ્ટી। અને મેં એક બાજુ એક તપેલી રાખી છે, એની અંદર મેં 4 ચમચી જેટલું મોટી તેલ વેડ્યું છે। આમાં તેલનું પ્રમાણ આપણે વધુ રાખવાનું છે ફ્રેન્ડ। આપણે આ ચટણીને લાંબા ટાઈમ સુધી આપણે સ્ટોર કરીને રાખીએ છીએ, એટલે તેલનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે। અને તો આપણું તેલ ગરમ થઈ જાય ફ્રેન્ડ, એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। અને રાઈ તતડી જાય ફ્રેન્ડ આપણી, પછી આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। પછી આપણે મીઠો લીમડો ધોઈને એડ કરી દઈશું ફ્રેન્ડ। મીઠો લીમડો તમે જરૂરથી અંદર એડ કરજો, બહુ જ સરસ ટેસ્ટ આવે છે લીમડાનો। પછી આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એને એડ કરી દઈશું ફ્રેન્ડ। તમે આ ચટણીમાં આદું પણ એડ કરી શકો છો। તમને જો આદુનો ટેસ્ટ ભાવતો હોય તો તમે આને અંદર આદું પણ એડ કરી શકો છો। અને તમે ફ્રેન્ડ આ ચટણીને બનાવીને ફ્રીજમાં તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો, અને ફ્રીજની બહાર અઠવાડિયા સુધી। તો ફ્રેન્ડ આપણે આ ચટણી જેમાં બનાવી હતી એ મિક્સર જારને પણ આપણે ધોઈને પાણી રેડીને આની અંદર એડ કરી દઈશું। અને આ ચટણીને આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે ધીમા તાપે સરસ ઉકળવા દેવાની છે। આમાંથી તેલ છૂટું પડી જશે, અને આ પાણી જે ટામેટાનું ને એનું પાણી જે છે એ બધું જ બળી જશે, અને તેલ એકદમ છૂટું થઈ જશે, અને ચટણી આપણી એકદમ જાડી થઈ જશે। તો ત્યાં સુધી આપણે આને ઉકળવા દેવાની છે। તો 10 મિનિટ જેટલો તો ટાઈમ લાગશે જ તે ફ્રેન્ડ। અને આ ચટણી આપણી ટામેટાની બનાવી છે, એટલે આની અંદર થોડું ગળાશ પણ આપણે એડ કરીશું। તો મેં અડધી કાકરી જેટલો ગોળ એડ કરી દીધો છે। તમારે ગોળ ગળ્યું ના ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ તમે આવી રીતે ગોળ અંદર એડ કરશો તો બહુ જ સરસ લાગશે। એટલે તમારે ગોળ તો જરીક એડ કરવાનો જ છે ફ્રેન્ડ। તો આપણું 10 મિનિટ જેટલું થઈ ગયું છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે, ને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। તો આવી રીતની ચટણી આપણી થઈ જશે, અને જેમ જેમ ઉકળતી જશે ફ્રેન્ડ એનો કલર એકદમ સરસ આવી જશે। આને આપણે લાંબા સમય સુધી રાખવાની છે ફ્રેન્ડ, એટલે આપણે આને સરસ આપણે ઉકળવા દેવાની છે ફ્રેન્ડ। આ ચટણી એટલી ટેસ્ટી બને છે ને, તો તમે અત્યારે ગરમીઓમાં શાક ખાવાનું કંઈ ગમતું નથી તો તમે આવી રીતે ચટણી બનાવીને રાખી હશે તો તમે આને રોટલા, રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકશો। બહુ જ સરસ બને છે અને એકદમ ટેસ્ટી બને છે। તો તમે આવી ચટણી બનાવીને રાખશો ફ્રેન્ડ, તો તમે 2ની જગ્યાએ 4 રોટલી ખાઈ જશો, એટલી સરસ અને ટેસ્ટી ચટણી આ બની જાય છે। તો આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ। આની અંદર આપણે હવે કોથમીર એડ કરી દઈશું, અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું। તો અત્યારે ગરમીમાં ફ્રેન્ડ શાકને એવું સારું નથી મળતું, તો તમે આવી રીતે ચટણી બનાવીને રાખી દેજો, તો તમે આને ખાઈ શકશો ગરમીમાં। તો રેડી છે ફ્રેન્ડ આ ચટણી। તમે આ ચટણીને કોઈ સબ્જીમાં પણ એડ કરી શકો છો। તો એકદમ સરસ તીખી ચટપટી ચટણી આપણી રેડી છે ફ્રેન્ડ।